આપણા માટે ફૂડ ઓર્ડર કરવું કેટલું સહેલું છે નહીં? હા, બિલકુલ. ફોન ઉઠાયો, 2-3 વાર સ્ક્રીન પર ટચ કર્યું. અને ગરમા ગરમ જમવાનું સીધું આપણા દરવાજે. પણ શું આપણે ક્યારે એ વિચાર્યું છે કે લાલ કે કેસરી ટી શર્ટ પહેરીને આવનાર વ્યક્તિની દુનિયા ખરેખર કેવી હોય છે? આપણે એપ પર બાઇકનું નાનકડું આઇકન ક્યાં પહોંચ્યું તો ટ્રેક કરીએ છીએ. પણ એ બાઇક ચલાવનાર માણસ કયા સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો છે એ ક્યારે ટ્રેક નથી કરતા. અને આજે આપણે એ જ કરવાની કોશિશ કરીશું. આપણો વિષય છે ભારતમાં ફૂડ ડિલિવરી કરતા લાખો લોકોના જીવનની અંદરની વાત. અને સમજવા માટે આપણી પાસે કેટલાક રસપ્રદ સ્ત્રોતો પણ છે. હા, જેમ કે ધ ઇકોનોમિક ટાઈમ્સ અને બિઝનેસ ટુડેના લેખો છે. એક યુટ્યુબરે પોતાના અનુભવ પર બનાવેલો વિડીયો છે. અને એ સિવાય બેંગ્લોરના ડિલિવરી વોકર્સ પર થયેલો એક ઊંડાણપૂર્વકનો અભ્યાસ પણ છે. તો આપણો હેતુ એ જ છે કે આ સુવિધા પાછળ છુપાયેલી જે માનવ વાર્તાઓ છે એને સમજીએ. ચાલો ત્યારે આ દુનિયામાં થોડું ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ મુંબઈના એક 18 વર્ષના છોકરાની વાતથી. એ ઝોમેટો માટે કામ કરે છે. મૂળ આંધ્રપ્રદેશના એક ખેડૂત પરિવારમાંથી આવે છે. ગામડે પાક નિષ્ફળ ગયો એટલે પરિવારને મદદ કરવા એ મુંબઈ આવી ગયો. ઓકે. તાજેતરમાં તેણે રેડિટ પર એક પોસ્ટ લખી જેનું મથાળું હતું, ફક્ત એક ડિલિવરી બોય પણ માણસ પણ છું. અને એ પોસ્ટમાં તેણે જે લખ્યું એ ખરેખર હચમચાવી દેનારું છે. એ પોસ્ટ ખરેખર તો આખી ગીગ ઇકોનોમીની, મતલબ કે જે આ કામચલાઉ નોકરીઓનું માળખું છે એની કડવી વાસ્તવિકતા સામે ધરી દે છે. બરાબર. એ છોકરાએ લખ્યું કે કેવી રીતે મોટી મોટી બિલ્ડિંગોમાં તેને લિફ્ટ વાપરવા દેવામાં નથી આવતી. શું કામ? બસ કારણ કે ડિલિવરી યુનિફોર્મમાં હોય છે. એટલે એણે 10-15 માળ સીડી ચડીને જ જવું પડે. રોજ? હા, અને આ તો રોજની વાત છે. ઉપરથી પાળતુ કૂતરાઓના હુમલાનો ડર તો અલગ, પણ શારીરિક તાક કરતાં વધુ ખરાબ તો માનસિક અપમાન છે. જેમ કે તે મરાઠી નહોતો જાણતો, એટલે જ્યારે ગ્રાહકો સાથે હિન્દીમાં વાત કરતો તો કેટલાક લોકો તેને ગાળો આપતા. ફક્ત હિન્દી બોલવા માટે? હા, પણ તેની સાથે બનેલી એક ઘટના તો આ બધાથી પણ ખરાબ હતી. એ સાંભળીને ખરેખર ગુસ્સો આવે. કઈ ઘટના? એક ગ્રાહકે જાણી જોઈને ખોટું સરનામું આપ્યું. એ છોકરો ઓર્ડર લઈને ત્યાં પહોંચ્યો, પછી ફોન કર્યો તો ખબર પડી કે સાચું સરનામું ત્યાંથી 7 કિલોમીટર દૂર છે. ઓહ. એ બિચારો ત્યાં પણ પહોંચ્યો, પણ ત્યાં પહોંચ્યો તો ગ્રાહક નશામાં હતો. અને મોડું કેમ થયો એમ કહીને તેને તમાચો મારી દીધો. એક મિનિટ, શું? તમાચો માર્યો? પછી શું થયું? તેણે પોલીસને ફોન ન કર્યો? ના. અને અહીંયા જ આખી વાતની ગંભીરતા છુપાયેલી છે. એ 18 વર્ષના છોકરાએ વિરોધ કરવાને બદલે પેલા નશામાં ધૂત માણસની માફી માંગી અને ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો. માફી માંગી? પોતાની ભૂલ ન હોવા છતાં? હા, આ એની લાચારી બતાવે છે. એ ડર બતાવે છે કે જો હું કંઈ બોલીશ તો મારી નોકરી જતી રહેશે કે પછી હું વધુ મોટી મુસીબતમાં ફસાઈ જઈશ. આ સાંભળીને તો એવું લાગે કે આ નોકરીમાં તો માત્ર શોષણ અને અપમાન જ છે. પણ નવાઈની વાત એ છે કે આપણી પાસે એક એવી પણ વાર્તા છે જે આનાથી બિલકુલ જુદી છે. જ્યાં એક વ્યક્તિએ આવી જ પરિસ્થિતિમાં હાર માનવાને બદલે ગૌરવ શોધી કાઢ્યું. તમે પુણેના એ ઝોમેટો રાઇડરની વાત કરી રહ્યા છો, બરાબર? એમની વાર્તા ખરેખર અસાધારણ છે. હા, એ જ. એ ભૂતકાળમાં એક મોટી કન્સ્ટ્રક્શન ફર્મના મેનેજર હતા. મહિને ₹1.25 લાખ પગાર હતો. ₹1.25 લાખ? પછી તેઓ ડિલિવરીના કામમાં કેવી રીતે આવ્યા? એક કાર અકસ્માતમાં તેમના શરીરનો ડાબો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો. નોકરી છૂટી ગઈ. જીવન અચાનક જાણે અટકી ગયું. બાપરે. પણ હાર માનવાને બદલે તેમણે ઝોમેટોમાં કામ શરૂ કર્યું અને તેઓ કોઈ ફરિયાદ નથી કરતા. એ કહે છે, ભગવાન મારી સાથે છે, મારે ચિંતા કરવાની શું જરૂર છે? અને તેમની પ્રામાણિકતાનો એક કિસ્સો પણ ખૂબ જ પ્રેરણાદાયક છે. હા, એ કિસ્સો તો કમાલ છે. એકવાર કોઈ ગ્રાહકનો ઓર્ડર અધૂરો પહોંચ્યો તો એ જાતે પાછા રેસ્ટોરન્ટ ગયા, ખૂટતી વસ્તુઓ લીધી અને ગ્રાહકને પહોંચાડી. રેસ્ટોરન્ટે પોતાની ભૂલ બદલ વળતર તરીકે તેમને ₹20 આપ્યા. પણ તેમણે એ લેવાની ના પાડી દીધી. કહ્યું, ભૂલ બીજાની છે, એના પૈસા હું શા માટે લઉં? આટલી મુશ્કેલીમાં પણ આવું ગૌરવ જાળવી રાખવું અદ્ભુત છે. અને આ બધું તેઓ પોતાની દીકરી માટે કરી રહ્યા છે, જે ડેન્ટિસ્ટ્રીનો અભ્યાસ કરે છે. વાહ! એક તરફ 18 વર્ષનો લાચાર યુવાન અને બીજી તરફ આ હિંમતવાન પિતા. બંનેની પરિસ્થિતિ સરખી છે, પણ દ્રષ્ટિકોણ સાવ અલગ. બરાબર. એક સિક્કાની બે બાજુ જેવું છે. પણ સવાલ એ છે કે મોટા ભાગના લોકોનો અનુભવ કેવો છે?
મુંબઈના યુવાન જેવો કે પુણેના મેનેજર જેવો? આ તો ખાલી 2 વાર્તાઓ થઈ. એકદમ સાચો સવાલ. અને આ સમજવા માટે જ આપણી પાસે બેંગ્લોરમાં થયેલો એક અભ્યાસ છે. ઓકે. આ અભ્યાસમાં 300 પુરુષ ડિલિવરી વર્કર્સ સાથે વાત કરવામાં આવી અને તેના આંકડા એ પેલા 18 વર્ષના છોકરાની વાત પર મોહર મારે છે. શું કહે છે એ આંકડા? અભ્યાસ કહે છે કે દર 3 ડિલિવરી વર્કરમાંથી 1 જણાએ ગ્રાહકો દ્વારા થતા દુર્વ્યવહારનો સામનો કર્યો છે. 1/3, એટલે કે લગભગ 33%. આ તો બહુ મોટો આંકડો છે. હા, ઘણો મોટો આંકડો છે. અને આમાં પણ અલગ અલગ પ્રકાર છે. કેવા પ્રકારનો દુર્વ્યવહાર? મોટા ભાગે મૌખિક દુર્વ્યવહાર, એટલે કે બૂમો પાડવી, ગાળો આપવી. આનું મુખ્ય કારણ હતું ડિલિવરીમાં વિલંબ. પણ એક બીજો પ્રકાર પણ છે જે કદાચ વધુ ખતરનાક છે. કયો? આર્થિક દુર્વ્યવહાર. આર્થિક દુર્વ્યવહાર એટલે? પૈસા ના આપવા આવવું. હા, એવું જ કંઈક. આનું મુખ્ય કારણ ફેક ઓર્ડર્સ હતું. ફેક ઓર્ડર્સ. મતલબ કે કોઈ ખોટા સરનામે ઓર્ડર મંગાવે અને પછી ફોન બંધ કરી દે, અથવા કેશ ઓન ડિલિવરી પસંદ કરીને ઓર્ડર લેવાની જ ના પાડી દે. તો એવા કિસ્સામાં શું થાય? ઘણીવાર પૈસાનું નુકસાન ડિલિવરી કરનાર વ્યક્તિએ ભોગવવું પડે છે. એટલે પેલો 18 વર્ષનો છોકરો જેની સાથે ગ્રાહકે મારપીટ કરી એ કોઈ એકલ દોકલ ઘટના નથી? એ 33% લોકોમાંથી એક છે. આ આંકડા એ સાબિત કરે છે કે આ એક વ્યાપક સમસ્યા છે. બિલકુલ. આ આંકડા વ્યક્તિગત અનુભવોને એક નક્કર આધાર આપે છે. તો હવે મારા મનમાં એક મોટો સવાલ થાય છે. જો આટલું અપમાન અને શોષણ સહન કરવું પડતું હોય તો પછી આ કામમાં એવું તે શું વળતર મળે છે? પૈસા કેટલા મળે છે? સામાન્ય રીતે તો આપણે માનીએ છીએ કે આ ઓછા પગારવાળી નોકરી છે. પણ મેં એક લેખ વાંચ્યો જેણે મારું મગજ હલાવી દીધું. તમે બેંગ્લોરવાળા લેખની વાત કરો છો, જેમાં કહેવાયું છે કે કેટલાક ડિલિવરી એજન્ટ્સની કમાણી નવા આઈટી એન્જિનિયર કરતાં પણ વધુ છે. હા, એ જ. એમાં શિવા નામના 22 વર્ષના સ્વિગી ડ્રાઈવરનું ઉદાહરણ છે. એ ટિપ્સ સાથે મહિને 40 થી 50 હજાર રૂપિયા કમાય છે. 50,000? હા, અને એણે 6 મહિનામાં 2 લાખ રૂપિયાની બચત કરી. આ સાચું હોઈ શકે? હા, અને તૈયપ્પા નામના ઝોમેટો એજન્ટ પણ મહિને 40,000ની આસપાસ કમાય છે. હવે આની સરખામણી કરીએ તો એક ફ્રેશર આઈટી એન્જિનિયરનો પગાર માંડ 20-25 હજારથી શરૂ થાય છે. એક મિનિટ, આ વાત મને કંઈ ગળે નથી ઉતરતી. આપણે હમણાં જ જોયું કે દર 3જા વ્યક્તિ સાથે ગ્રાહકો ગાળાગાળી કે અપમાન કરે છે, અને અહીં તમે કહો છો કે તેઓ આઈટી એન્જિનિયર કરતાં વધુ કમાય છે. તો શું આ એક એવો સોદો છે જ્યાં પૈસા માટે અપમાન સહન કરવું પડે છે? આની પાછળ કોઈ તો છુપાયેલી કિંમત હશે ને? તમે બરાબર મુદ્દો પકડ્યો. આ ઊંચી કમાણીની બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. પહેલી કિંમત છે સમય. મતલબ? આટલા પૈસા કમાવા માટે દિવસના 12-13 કલાક, અઠવાડિયાના 7 દિવસ કામ કરવું પડે છે. આ કોઈ 9 થી 5ની નોકરી નથી. ઓકે. બીજું, આ કોઈ કાયમી કારકિર્દી નથી. એક એન્જિનિયરનો પગાર દર વર્ષે વધે છે, પ્રમોશન મળે છે. અહીં એવું કંઈ નથી. તમે જેટલા કલાક બાઇક ચલાવશો એટલા પૈસા મળશે, બસ. આ તો થઈ હેડલાઇન બનાવતી વાર્તાઓ. પણ સામાન્ય સરેરાશ કમાણી કેટલી થતી હશે? એની ઝલક આપણને નૂર આલમીઝ લાઈવ નામના એક યુટ્યુબરના વિડીયોમાંથી મળે છે. તેણે જાતે ડિલિવરી કરીને પોતાનો એક દિવસનો અનુભવ બતાવ્યો. અચ્છા, શું હતું એમાં? તેણે લગભગ 9-10 કલાક કામ કર્યું. દિવસના અંતે તેની કુલ કમાણીમાંથી પેટ્રોલ અને મેન્ટેનન્સનો ખર્ચ, જે લગભગ 237 રૂપિયા હતો, એ બાદ કરતા તેના હાથમાં આવ્યા માત્ર 543 રૂપિયા. એટલે કે 10 કલાકના 543 રૂપિયા? કલાકના માંડ 55-56 રૂપિયા? આ તો પેલા 50,000 વાળા આંકડાથી સાવ જ અલગ ચિત્ર છે. એટલું જ નહીં, વિડીયોમાં એવું પણ બતાવાયું છે કે જો તે 500 મીટરનો શોર્ટકટ લે તો કંપની પૈસા કાપી લે છે. અચ્છા. પણ જો રસ્તો બંધ હોવાથી તેને 2 કિલોમીટર ફરીને જવું પડે તો તેના વધારાના પૈસા નથી મળતા. એટલે હેડલાઇનમાં દેખાતી ઊંચી કમાણી શક્ય છે, પણ એ અપવાદ છે. સરેરાશ વાસ્તવિકતા ઘણી અલગ અને વધુ સંઘર્ષમય છે. બિલકુલ. એટલે કે આ કામમાં માત્ર પૈસા કે ગ્રાહકોના દુર્વ્યવહારના જ પડકારો નથી, બીજા એવા પણ પડકારો છે જેની આપણે કલ્પના પણ નથી કરતા. મને અલ જઝીરાનો એક લેખ યાદ આવે છે, જે ભારતના હીટવેવ પર હતો. હા. એનું શીર્ષક જ હતું નરકની આગમાં કામ કરવું. અને કોઈ અતિશયોક્તિ નથી. જરાય નહીં.
એ લેખમાં અમન નામના એક ડિલિવરી વર્કરની વાત છે, જે 44 ડિગ્રી ગરમીમાં ડિલિવરી કરતા કરતા બેભાન થઈને પડી ગયો હતો. ઓહ, ગરમીને કારણે તેની દૈનિક કમાણી પણ 750 રૂપિયાથી ઘટીને 500 રૂપિયા થઈ ગઈ હતી, કારણ કે એટલા સમયમાં ઓછું કામ થતું હતું. અને કુદરતી મુશ્કેલીઓ તો ઠીક, પણ સામાજિક વ્યવહાર એનાથી પણ વધુ કઠોર છે. હા, શાહરૂખ નામના બીજા એક કાર્યકરે કહ્યું કે મોટા પોશ રેસ્ટોરન્ટવાળા તેમને ઓર્ડર લેવા માટે અંદર પણ નથી આવવા દેતા, બહાર તડકામાં ઊભા રાખે છે. આ તો બહુ ખરાબ છે. અને એણે કહ્યું કે જો એ પાણી માગે તો તેની સાથે અસ્પૃશ્ય જેવો વ્યવહાર કરવામાં આવે છે. આ સાંભળીને શરમ આવે છે. ખરેખર. અને આ જ વાત આપણને પાછી પેલા 18 વર્ષના છોકરાની રેડિટ પોસ્ટ પર લઈ જાય છે. જ્યારે તેની પોસ્ટ વાયરલ થઈ ત્યારે લોકોની પ્રતિક્રિયાઓ જોવા જેવી હતી. હા, મેં પણ એ કોમેન્ટ્સ વાંચી. ઘણા લોકોએ લખ્યું કે આ વાંચીને અમને શરમ આવે છે કે આપણે સેવા આપતા લોકો સાથે કેવો વ્યવહાર કરીએ છીએ. બરાબર. કેટલાકે તો શહેરી ભારતમાં પ્રવર્તમાન ક્લાસની માનસિકતાની આકરી ટીકા કરી. અને ઘણા લોકોએ પ્રતિજ્ઞા લીધી કે હવેથી તેઓ ભારે વરસાદમાં કે મોડી રાત્રે ઓર્ડર નહીં કરે, જેથી ડિલિવરી કરનાર પર દબાણ ન આવે. આખી ચર્ચાનો સાર એ જ હતો કે આ લોકોને આપણા આભારની નહીં, પણ સન્માન અને સહાનુભૂતિની જરૂર છે. આ બતાવે છે કે લોકોમાં સંવેદનશીલતા તો છે, પણ કદાચ રોજિંદા જીવનની ભાગદોડમાં આપણે એ ભૂલી જઈએ છીએ. તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? આપણે સંઘર્ષ અને હિંમતની બે અલગ અલગ વાર્તાઓ જોઈ, દુર્વ્યવહારના ચોંકાવનારા આંકડા સમજ્યા, પૈસાની ચમક પાછળની વાસ્તવિકતા જાણી અને રોજબરોજના પડકારોને સમજ્યા. સામાન્ય રીતે જ્યારે પણ આ વિષય પર વાત થાય છે ત્યારે સોય ફરીને કંપનીઓ પર આવીને અટકી જાય છે. હા, કે કંપનીઓએ પગાર વધારવો જોઈએ, વીમો આપવો જોઈએ, કામના કલાકો નક્કી કરવા જોઈએ, અને આ બધી માંગણીઓ ખોટી પણ નથી. હા, કારણ કે આખરે તો તેઓ કર્મચારી જ છે, ભલે તેમને પાર્ટનર કહેવામાં આવતા હોય. સાચું. પણ આ બધી વાર્તાઓ અને આંકડા એક અલગ અને વધુ મૂળભૂત પ્રશ્ન ઊભો કરે છે. કયો પ્રશ્ન? વિચારો, આખી સિસ્ટમમાં ટેકનોલોજી એટલે કે એપ તો માત્ર એક પુલ છે. અસલી વ્યવહાર તો બે માણસો વચ્ચે જ થાય છે. એક જે ઓર્ડર કરે છે અને બીજો જે ઓર્ડર પહોંચાડે છે. બરાબર. એટલે કે આખરી છેડે તો આ માનવ વચ્ચેનો સંબંધ જ છે. હા, બરાબર. તો શું એવું બની શકે કે સૌથી મોટો બદલાવ કોઈ એપના અલ્ગોરિધમમાં કે કંપનીની પોલિસીમાં નહીં, પણ આપણા દરવાજે થતા એ 5 સેકન્ડના માનવીય વ્યવહારમાં જરૂરી છે? એટલે તમે એમ કહેવા માંગો છો કે બદલાવની શરૂઆત આપણાથી થવી જોઈએ. હા, આપણે એ વિચારી શકીએ કે ગ્રાહક તરીકે આપણા દૃષ્ટિકોણમાં આવેલો એક નાનકડો ફેરફાર, એક સ્મિત, પાણીનો ગ્લાસ ઓફર કરવો, કે પછી 2 મિનિટ મોડું થાય તો ગુસ્સો ન કરવો, આ નાની બાબતો ભોજન પહોંચાડનાર વ્યક્તિના આખા દિવસના અનુભવ પર કેટલો મોટો અને સકારાત્મક પ્રભાવ પાડી શકે છે. ખરેખર વિચારવા જેવી વાત છે. શું સમસ્યાનું સાચું સમાધાન ટેકનોલોજીમાં છે કે પછી આપણી પોતાની સહાનુભૂતિમાં?